તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત। મહારાષ્ટ્રમાં મહાભારત જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્ર મુદ્દે દિલ્હીમાં ચાલી રહી છે બેઠક। કેસી વેણુગોપાલ, પ્રભારી એચ.કે. પાટીલ ઉપસ્થિત છે। મુંબઈમાં પણ ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે, કારણ કે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી રહી છે। શિવસેનાના જે ધારાસભ્યો છે એ ભારે નારાજગી તેમનામાં જોવા મળી રહી છે। એમએલસીના પરિણામો આવ્યા, તેમાં જે શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને હવે શિવસેનાના જે 21 જેટલા ધારાસભ્યો ગુજરાતના સુરતમાં પહોંચ્યા છે, એક હોટલમાં રોકાયા છે। ત્યારે આ તમામ બાબતને લઈને ઉદ્ધવ ઠાકરેની સરકાર હલી ગઈ છે અને આજે બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે, જેમાં ઉદ્ધવ ઠાકરે આ સમગ્ર બાબતને લઈને કહી શકે છે। તો બીજી તરફ એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો જે સુરતમાં પહોંચ્યા છે, તેઓ પણ 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। પ્રશાંતભાઈ, જે રીતે અત્યારે મહારાષ્ટ્રની અંદર મહાભારત જોવા મળી રહ્યું છે, જો કદાચ 20 ધારાસભ્યો આ શિવસેનાના જે સુરત પહોંચ્યા છે તેઓ કદાચ રિઝાઇન પણ આપે છે અથવા તો બીજેપી જોઈન કરી લે છે, તો શું કોઈ મહારાષ્ટ્રની અંદર ફરક પડે છે સરકારમાં? અત્યારે આંકડાકીય રીતે જો તમે જોવા જાઓ તો 145 ઓવરઓલ મેજિક ફિગર જોઈએ, જેમાંથી જો 20 જેટલા ધારાસભ્યો આપે રાજીનામું 288 માંથી, તો 268 એટલે 134-35 જોઈએ જે વિધાનસભા બનાવવા માટે, અને બાકીનાનું પછી બાય ઇલેક્શન થાય। પણ ભાજપ પાસે 105 છે અત્યારે હાલની તારીખમાં। બીજા ક્યાંથી લાવશે? ઉપરના 20-30 ધારાસભ્યો ક્યાંથી લાવવાના મેજિક ફિગરની નજીક પહોંચવા? અથવા તો આખું નીચે તો આવે નહીં કે 105 બહુમતી મેળવે। એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ જે હમણાં આપણે વાંચ્યું કે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે, એ પણ ત્યાં વિચાર વિમર્શ કરે, કોઈકનું ગાઈડન્સ લે, પછી રાજ્યપાલને જો અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકે, કારણ કે વિરોધ પક્ષના નેતા છે, તો રાજ્યપાલ અમુક ટાઈમ આપશે કે ભાઈ 72 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવો। હવે આ લોકોને ટાઈમ મળી જશે, એટલે માત્ર ધારાસભ્યોના રાજીનામા અથવા અત્યારે નારાજગી, અત્યારે કોઈ એવા એંધાણ જે રીતે આ ત્રણ ભેગા થયા છે, હવે હું નથી માનતો કે કોંગ્રેસ ને એનસીપી ના ધારાસભ્યો એવી રીતે તૂટે। કોંગ્રેસ અને હું આપને અટકાવવા માંગીશ। હાલ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ સહિત જે દિગ્ગજ નેતાઓ છે તેઓ દિલ્હી પહોંચ્યા છે અને હાલ તો સંપર્કમાં છે ટોચના નેતૃત્વ સાથે। દિલ્હીમાં સંવાદદાતા મારી સાથે જોડાયા છે अनूप बताएं कि इस वक्त दिल्ली में क्या हलचल देखने को मिल रही है इस महाराष्ट्र की पूरी महाभारत को लेके? देखिए, जिस तरह से महाराष्ट्र में राजनीतिक परिस्थितियां बदली है, उसके बाद जो बीजेपी के जो केंद्रीय नेतृत्व है वो उस पूरे मसले पर नजर बनाए हुए है और ये वहां पर टटोलने की कोशिश कर रही है बीजेपी की किस तरीके से संभावनाएं सरकार बनाने को लेकर के किया जा सकता है, किस तरीके से परिस्थितियां बदली है, किस तरीके से समीकरण में बदलाव हुए है। ये तमाम चीजें जो है बीजेपी नजर बनाए हुए है। दूसरी तरफ देवेंद्र फडणवीस दिल्ली पहुंच रहे हैं, कुछ देर के बाद वो दिल्ली पहुंच जाएंगे और जो सूत्र बता रहे हैं कि दिल्ली में देवेंद्र फडणवीस की बीजेपी के जो केंद्रीय नेतृत्व है, बड़े नेताओं से मुलाकात होगी। यानी बीजेपी बहुत जल्दबाजी में नहीं है, जो घटनाक्रम में बदलाव हुआ है, लेकिन बीजेपी जरूर नजर बनाए हुए है वहां की परिस्थितियों को लेकर। जी अनूप, तो अभी महाराष्ट्र से बीजेपी के कोई नेता क्या दिल्ली में पहुंचे हुए हैं? जी नहीं, देखिए, महाराष्ट्र से देवेंद्र फडणवीस को बुलाया गया है और देवेंद्र फडणवीस से जानकारी ली जाएगी कि वहां की परिस्थिति क्या है, और उसके बाद ही, चूंकि देखिए संख्या बल के मुताबिक बीजेपी के पास बहुमत का आंकड़ा अभी नहीं है, ऐसे में बीजेपी सिर्फ वेट एंड वॉच की पॉलिसी में है कि स्थितियां किस तरह से बदलती है, क्योंकि आज का दिन बहुत अहम रहने वाला है। एक तरफ जहां एनसीपी की बैठक हो रही है, शिवसेना ने बैठक बुलाई है, तो जाहिर सी बात है कि इन सभी चीजों पर नजर बीजेपी बनाए रखेगी और टटोलने की कोशिश करेगी कि किस तरीके से विपक्ष के पास क्या संख्या बल है और बीजेपी की आगे क्या रणनीति हो सकती है। क्योंकि देखिए, पिछली बार पहली बार जब सरकार बनी थी देवेंद्र फडणवीस की और सरकार गिर गई थी, तो ऐसी जल्दबाजी बीजेपी नहीं करना चाहती है। बीजेपी किसी भी तरीके से ये ऐसा कुछ नहीं करना चाहती है जिससे बीजेपी को आने वाले वक्त में ज्यादा नुकसान झेलना पड़ जाए। अभी वेट एंड वॉच की पॉलिसी पे देखते हैं देवेंद्र फडणवीस के आने के बाद बीजेपी के किन नेताओं से उनकी मुलाकात होती है और किस तरह से बातें आगे चलती है। अनूप, दिल्ली में बीजेपी के किसी नेता का कोई बयान आया है महाराष्ट्र की इस राजनीतिक हलचल पे? बिल्कुल नहीं, अभी किसी भी नेता का कोई बयान आधिकारिक रूप से बीजेपी की तरफ से नहीं आया है और जो सूत्र बता रहे हैं कि बीजेपी पूरी तरह से नजर बनाए हुए है, जल्दबाजी में नहीं है, वो वेट एंड वॉच की पॉलिसी में है। अनूप, मैं आपको रोकना चाहूंगा। हाल संजय रावत
કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ સાંભળીએ। सूरत में है, मैंने सुना है, हमारा उनसे संपर्क हुआ है, हमारे सब एमएलए वहाँ है। उसमें से बहुत से लोग हैं वापस आना चाहते हैं, लेकिन उनको वापस आना नहीं दिया जा रहा है। उनकी घेराबंदी की है। ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है, क्योंकि वहाँ किस प्रकार की सरकार काम करती है और केंद्र किस प्रकार से वहाँ अपना काम कर लेती है, आपको मालूम है। लेकिन जब भी मौका मिलेगा हमारे सभी एमएलए यहाँ वापस आ जाएंगे, क्योंकि वो निष्ठावान शिवसैनिक है। क्या इस बारे में आपकी उद्धव जी से, शरद पवार जी से सबसे चर्चा चल रही है। माननीय पवार साहब से, आदरणीय पवार साहब से चर्चा है, शुरू है। उद्धव जी से मेरी लगातार बातचीत चल रही है। मुझे इतना ही विश्वास है सब कुछ ठीक हो जाएगा, और जो मंसूबे लेकर अपने आप को किंग मेकर समझकर कुछ लोग जो काम कर रहे हैं वो सफल नहीं हो। इससे पहले भी देखा था 80 घंटे की सरकार बनाने की कोशिश बीजेपी ने की थी, सभी एमएलए वापस आ गए थे। क्या उसी तरह की इसी कोशिश तरह से वापस हमारे शिवसेना कर रही है? सभी हमारे एमएलए वापस आ जाएंगे, क्योंकि ये सभी जो एमएलए है वो पुराने शिवसैनिक है, निष्ठावान शिवसैनिक है। शिवसेना के बुरे समय में भी हमारे साथ रहे। अब तो अच्छा समय है। चलिए सर एक शेवटचा प्रश्न। आपण आता मगाशी म्हणाले की काही आमदारांना यायचे मात्र त्यांना येऊ दिलेलं जास्त नाही, नेमकं काय आपल्याला म्हणायचं? म्हणजे ज्या प्रकारे गुजरातमध्ये त्यांना अडकवून ठेवलेलं आहे, सरकार कोणाच्या आहे गुजरातमध्ये, कोणत्या તો શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે જે કોઈ ધારાસભ્યો શિવસેનાના ગુજરાત ગયા છે તેઓ તમામ પાછા ફરવા માંગે છે, પરંતુ તેમની ઘેરાબંધી થઈ છે ગુજરાતમાં, એવું તેમણે આરોપ લગાવ્યો છે। તમામ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે તેવું પણ તેમણે કહ્યું છે, પરંતુ ગુજરાત સરકાર આ ધારાસભ્યોને પરત આવવા દેતી નથી, આ આરોપ લગાવ્યો છે। પ્રશાંતભાઈ, वरिष्ठ पत्रकार विनोद यादव पण हमारी साथे जुड़ेला छे। विनोद जी, जिस तरह से महाराष्ट्र में राजनीतिक उठक पटक देखने को मिल रही है और संजय राउत ने अभी जो आरोप लगाया है कि सारे एमएलए हमारे संपर्क में हैं, गुजरात सरकार उन्हें वापस नहीं आने दे रही, कैसे देख रहे हैं आप? संजय राउत जी का जो बयान है ये एक तरह से पॉलिटिकल बयान है। कोई भी बिना अपनी मर्जी के कहीं जा नहीं सकता, और महाराष्ट्र से अगर वो सूरत आए हैं तो इस बीच में उन्होंने मुंबई का जिला क्रॉस किया, ठाणे क्रॉस किया, है ना, इस तरह से पालघर 2-3 जिले क्रॉस करके गुजरात तक आए। तो ये कहना कि वहां से आने नहीं दिया जा रहा है, तो अगर कोई अपनी मर्जी से गया और वापस नहीं आना चाह रहा तो उसके लिए कोई कुछ नहीं कर सकता। दूसरी बात, जब राज्यसभा चुनाव में शिवसेना का प्रत्याशी हार गया, विधान परिषद के चुनाव में भी कांग्रेस का एक प्रत्याशी हार गया, उसी समय मुख्यमंत्री उद्धव ठाकरे को अपने डैमेज कंट्रोल की बात करनी शुरू कर देनी चाहिए थी। पर वो मुझे ये लगता है कि वो पूरी तरह से राजनीतिक जानकारियों से अवगत होने के बावजूद उन्होंने सीरियसली नहीं लिया। वो कहीं ना कहीं पूरी तरह से विनोद जी, मैं आपको यहाँ रोकना चाहूंगा। जनतेचा पुन्हा एकदा देवेंद्र फडणवीस साहेबांच्या नेतृत्वावर विश्वास आहे, या दोन्ही निवडणुकांच्याद्वारे अधोरेखित झालेला आहे। पण संजय राऊत असं म्हणतायत की हे महाराष्ट्रामध्ये राजस्थान किंवा मध्य प्रदेशचा पॅटर्न राबवला जात आहे आणि महाराष्ट्र खूप। जी विनोद जी, मैं आपकी बात मैंने आगे बढ़ाना चाहूंगा कि शिवसेना से नाराज एकनाथ शिंदे बताए जा रहे हैं। आखिर ये नाराजगी कहीं महाविकास आघाड़ी की सरकार को मुश्किल में तो नहीं डाल देगी? देखिए, बात पूरी तरह से सच है। अगर सच में एकनाथ शिंदे नाराज है, जैसा कि अभी तक तो नजर आ रहा है, क्योंकि अगर वो नाराज नहीं होते तो उन्हें खुद मीडिया के सामने आके सार्वजनिक रूप से ये पूरी जानकारी देनी चाहिए थी कि वो नाराज नहीं है, वो सरकार के साथ में है। अगर वो नाराज है तो ये बात आप ध्यान में रखिए कि विधान परिषद का जो रिजल्ट आया है उसके बाद में जो उद्धव ठाकरे सरकार है उसका जो बहुमत का आंकड़ा है वो घट चुका है। और अगर बीजेपी के साथ में ये 10 एमएलए आते हैं या 10 नहीं 5-6 भी आ जाते हैं, तब भी ये सरकार जो है अल्पमत में आ जाएगी। 18 जुलाई से महाराष्ट्र का वर्षाकालीन सत्र शुरू हो रहा है, मानसून सेशन शुरू हो रहा है। उसके पहले एक बहुत ही सोची समझी रणनीति के तहत महाराष्ट्र में ऑपरेशन लोटस को बहुत ही खामोशी से अंजाम दिया गया है, जिससे महाराष्ट्र के मुख्यमंत्री उद्धव ठाकरे पूरी तरह से बेखबर रहे। महाराष्ट्र के जो सबसे बड़े नेता माने जाते हैं शरद पवार, वो भी इस बात से कैसे अनजान रहे, ये सबसे बड़े आश्चर्य की बात है।
तो अभी इस वक्त विनोद जी महाराष्ट्र में क्या राजनीतिक हलचल देखने को मिल रही है? क्या एनसीपी और उद्धव ठाकरे की जो आज बैठक है, प्रेस कॉन्फ्रेंस होगी, उसमें क्या बाहर आ सकता है? क्या कोई एक्शन लिया जा सकता है जिन्होंने क्रॉस वोटिंग की थी, जो लोग गुजरात चले गए एमएलए? देखिए, एक्शन लेने वाली स्थिति में अब मुझे नहीं लगता शिवसेना है। अगर आप एक्शन लेते हो उनके खिलाफ में तो आपकी परिस्थिति और पॉलिटिकल पोजीशन और खराब होती है। सामने 18 जुलाई से आपका मानसून सत्र शुरू हो रहा है। अगर ये विधायकों की नाराजगी और अधिक बढ़ जाती है तो जो अभी तक हम लोग कयास लगा रहे हैं, एक्चुअल फिगर क्या होगा, वास्तविक स्थिति क्या होगी, ये जब मानसून सत्र होगा या विपक्ष जब अविश्वास प्रस्ताव लाएगा तब समझ में आएगा। लेकिन अगर ये नाराजगी और बढ़ती है या शिवसेना की ओर से कोई एक्शन लिया जाता है तो ये मान के चलिए कि मानसून सत्र में ये सरकार के लिए बहुत ही मुश्किल आ रही है। जी विनोद जी, शुक्रिया जानकारी के लिए और हमारे साथ जुड़ने के लिए। तो મહારાષ્ટ્રમાં જે રીતે મહાભારત મચેલું છે, સંજય રાઉતે કહ્યું છે કે ગુજરાતના એ ધારાસભ્યો જે પહોંચ્યા છે ત્યાં, જે શિવસેનાના છે, એ તમામ તેમના સંપર્કમાં છે અને તેઓ પરત આવવા માંગે છે। તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકાર તેમને પરત આવવા નથી દઈ રહી। જો કે હવે મહત્વનું છે કે 12 વાગે મહારાષ્ટ્રમાં જે ઉદ્ધવ ઠાકરે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે એમાં શું બહાર આવે છે અને જે બેઠક બોલાવાઈ છે આ બેઠક બાદ તેઓ શું જાહેરાત કરે છે। બીજી તરફ સુરતમાં એકનાથ શિંદે પણ આજે બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। તેઓ શું કહે છે આ પ્રેસ કોન્ફરન્સમાં એ જોવું પણ મહત્વનું બની રહેશે। કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ પણ એક બેઠક કરવાના છે, તો અહીંયા પણ આ બેઠકની અંદર પણ શું નિષ્કર્ષ આવે છે એ જોવું મહત્વનું બની રહેશે। જો કે હાલ અલ્પમતમાં આવવાનો કોઈ જ એ નથી, કારણ કે એટલા જે 288 વિધાનસભાવાળી મહારાષ્ટ્ર સરકાર છે ત્યારે 169 ધારાસભ્યોનું સમર્થન શિવसेनाને છે। देखिए, हमारा महाराष्ट्र है और 2.5 साल में आप महाराष्ट्र की क्या बाट लगाई है और महाराष्ट्र देख रहे हैं, तो वो दुरुस्त करने की जिम्मेदारी हमारी है। तो महाराष्ट्र की चिंता हमें है, आपको सत्ता की चिंता है। सरकार डगमगा रही है, लेकिन भाजपा की भूमिका क्या होगी इस पर सबकी नजर लगी हुई है। देवेंद्र फडणवीस दिल्ली गए हैं चर्चा के लिए, ऐसी भी एक बात सामने आई है। भाजपा की भूमिका हमारे शीर्षस्थ नेता देवेंद्र फडणवीस साहब है, वही बता सकते, ले सकते, हम उनके कार्यकर्ता हैं। जल्दी ही सरकार बनाने का दावा पेश किया जाएगा, इस बात की भी चर्चा है। महाराष्ट्र की जनता के लिए जो रहेगा वो होगा। महाराष्ट्र की जनता का हित सत्ता से ज़्यादा इम्पोर्टेंट है और महाराष्ट्र की ज़रूरत रहेगी तो उसी तरह का मूवमेंट हो सकता है। एक आखिरी सवाल, महाराष्ट्र में जो फिलहाल अस्थायित्व दिख रहा है, राजनीतिक अस्थायित्व दिख रहा है, वो कब तक संतुलित हो पाएगा, कब तक चीजें नहीं, सत्ता कौन बनाए, कौन सी पार्टी बनाए, मुख्यमंत्री कौन बने, इससे महाराष्ट्र की जनता का हित इम्पोर्टेंट है। और देवेंद्र फडणवीस साहब महाराष्ट्र के प्रतिपक्ष नेता होते हुए भी आज वो पावर सेंटर वो लग रहे। लोगों को सत्ता में बैठे हुए मंत्री काम नहीं कर सकते, मुख्यमंत्री नहीं कर सकते हैं, हमें न्याय देवेंद्र जी दे सकते। ये भूमिका, यह वातावरण आज महाराष्ट्र में है। तो इसलिए देवेंद्र जी के ऊपर महाराष्ट्र की जनता का भरोसा है और इसलिए जनता के लिए उनको कुछ तो करना पड़ेगा। कब तक हो पाएगा आपको उम्मीद? नहीं, ये क्या अभी क्या हो रहा है मुझे मालूम नहीं है, लेकिन महाराष्ट्र की जनता की जिम्मेदारी देवेंद्र जी के ऊपर है और देवेंद्र जी महाराष्ट्र के लिए और महाराष्ट्र की जनता के लिए कुछ भी करेंगे। धन्यवाद। તો મહારાષ્ટ્રના ભાજપના નેતા અને તેમણે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને મહારાષ્ટ્રની જનતા માટે જે કંઈ પણ કરવું પડે એ તમામ પ્રયત્ન અમે પણ કરીશું। જો કે બીજી તરફ એકનાથ શિંદે સાથે સંપર્ક નથી થઈ રહ્યો એવું સંજય રાઉતે કહ્યું છે અને થોડી જ વારમાં સીએમ ઉદ્ધવના નિવાસસ્થાને એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, સુરતમાં જે હોટલમાં તમામ ધારાસભ્યો રોકાયા છે ત્યાં અત્યારે શું હલચલ જોવા મળી રહી છે? જે બાકી 9 ધારાસભ્યો આવવાના હતા, શું તેઓ આવી ચૂક્યા છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એકવાર રાજકારણમાં જે રીતે ભૂકંપ સર્જાયો છે મહારાષ્ટ્રના રાજકારણના। હેલો પંકજ। જી કીર્તેશ। પંકજ, બિલકુલ મહારાષ્ટ્રના રાજકારણમાં ભીષ્મ પિતા અથવા ચાણક્ય ગણાતા એવા એકનાથ શિંદેની પોતાની જ પાર્ટી શિવસેનાથી જે રીતે નારાજ થયા છે, નારાજગી બાદ પોતાની સાથે 10 જેટલા ધારાસભ્યોને લઈને તેઓ મોડી રાત્રે સુરત પહોંચ્યા છે। ભાજપના કહી શકાય દિગ્ગજ નેતાઓના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે। બીજા 9 જેટલા ધારાસભ્ય છે કે જેઓ બાય રોડ સુરત આવવા માટે નીકળ્યા છે, એટલે કે ટોટલ 20 જેટલા ધારાસભ્ય હોટલમાં
1 વાગતાની સાથે એકત્ર થશે. દ્રશ્ય જોઈ શકાય છે કે હોટલની કિલ્લાબંધી કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને તપાસ વગર જવા દેવામાં નથી આવતું. હોટલનો જે ગેટ છે આ ગેટ ઉપર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. સતત ઉચ્ચ અધિકારીઓ પોલીસના પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ સરકારી ગાડીઓ સાથે પહોંચી રહ્યા છે. એટલે કે જે રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થઈ છે, એકનાથ શિંદે કહી શકાય મહારાષ્ટ્રના ઘણા બધા મંત્રીઓના સંપર્કમાં હોવાની વાતો સામે આવી રહી છે. સમગ્ર રાજકારણમાં જે રીતે ગરમાટો આવ્યો છે અને ખાસ કરીને તમામ લોકો જે શિવસેના છોડીને રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કરે તે માટેનો આખો તખ્તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેજા હેઠળ તૈયાર કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. 2 વાગતાની સાથે CR પાટીલ હોટલ ખાતે પહોંચી અને આ મામલે મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ છે. પણ અત્યારે તો 11 જેટલા ધારાસભ્ય સાથે સ્ટાફ મળી 30 લોકો હોટલમાં રોકાયા છે અને 9 જેટલા અન્ય ધારાસભ્યો બાય રોડ સુરત આવવા માટે નીકળી ચૂક્યા છે. 1 વાગ્યા સુધીમાં તેઓ સુરત પહોંચે તેવી શક્યતાઓ છે. જી કીર્તિશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ દર્શકોને જણાવી દઈએ કે જે 9 બીજા ધારાસભ્યો શિવસેનાના આવવાના છે સુરતમાં, તેઓ લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ સુરત ખાતે આવી પહોંચશે. અત્યારે 11 ધારાસભ્યો સુરતમાં પહોંચી ચૂક્યા છે. ડુમસ ખાતે આવેલી જે હોટલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ગાડીઓના કાફલા આપ જોઈ શકો છો. મહારાષ્ટ્રમાંથી આવેલી આ જે ગાડીઓ છે એ આપ જોઈ શકો છો કે જ્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ આ ધારાસભ્યોને આજે મળવા જઈ શકે છે. 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં મહાભારત મચી ગયું છે અને 20 જેટલા શિવસેનાના જે ધારાસભ્યો છે તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં ધારાસભ્યોએ ધામા નાખ્યા છે. શિવસેનાના જે તમામ નારાજ ધારાસભ્યો છે એ મહારાષ્ટ્રથી સીધા સુરત પહોંચ્યા છે અને હજુ બીજા 9 ધારાસભ્યો બપોરના 1 વાગ્યા સુધી આવી જશે. ત્રીજી તસવીરમાં આપ જોઈ શકો છો ધારાસભ્યોના નિવાસ સ્થાને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કારણ કે જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે અથવા નારાજ ચાલી રહ્યા છે અથવા તો તેમણે પાર્ટીથી અંતર બનાવ્યું છે તેવા ધારાસભ્યો છે અને તેમની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે કારણ કે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસને પણ બોલાવવામાં આવ્યા છે. સાથે સાથે ભાજપના જે નેતાઓ છે એ આ મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર બનાવીને રાખી રહ્યા છે કે હવે આગળનું સ્ટેપ એમનું શું હોઈ શકે, કારણ કે ભાજપ અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. સુરત મારી સાથે સુરતથી કીર્તિશ પટેલ જોડાયા છે. કીર્તિશ, જે 9 ધારાસભ્યો બપોરે 1 વાગ્યા સુધીમાં આવવાના છે, કોઈ પણ ધારાસભ્ય અત્યારે બહાર આવી નિવેદન આપવા તૈયાર છે અથવા તો પ્રદેશ ભાજપના કોઈ નેતા અત્યારે આ ધારાસભ્યોને મળવા પહોંચ્યા છે ખરા? બિલકુલ પંકજ, જે પ્રકારે મહારાષ્ટ્રના નારાજ ધારાસભ્ય સુરતની હોટલમાં રોકાયા છે, 11 ધારાસભ્ય છે તેમની સાથે કોલ મળીને જે ટીમના માણસો છે 30 લોકો રોકાયા છે. એક પણ ધારાસભ્ય અત્યારે હોટલની બહાર આવ્યા નથી, કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. ને ભાજપના સુરતના હોય કે પછી ગુજરાતના હોય, કોઈ પણ એક ઉચ્ચ નેતાઓ અહીંયા પહોંચ્યા તેમની મુલાકાત કરી હોય તેવી એક પણ ક્ષણ આવી નથી. 2 વાગ્યા બાદ જ આ સમગ્ર મામલે પડદો ઉચકાશે. હાલ કહી શકાય છે કે જોશે ને તોશેની વાત ચાલી રહી છે, કારણ કે અંદર 11 ધારાસભ્ય છે તેમના માણસો છે અને તેઓ મહારાષ્ટ્રના નેતાઓના સંપર્કમાં છે, ગુજરાતના નેતાઓના સંપર્કમાં છે, પણ હજુ સુધી એકબીજાને કોઈ મળ્યું નથી. મહારાષ્ટ્રના જે 11 જેટલા ધારાસભ્ય છે તેઓ દ્વારા બહાર આવીને કોઈ પણ જાતનું નિવેદન આપવામાં નથી આવ્યું. મહારાષ્ટ્રથી જે સૂત્રોની વિગતો મળી રહી છે કે 9 જેટલા ધારાસભ્ય બાય રોડ સુરત આવવા નીકળ્યા છે. એટલે કે આ હોટલમાં ટોટલ 20 જેટલા ધારાસભ્યો બપોરે 1 વાગ્યા બાદ મળશે અને તેમની સાથે તેમનો સ્ટાફ, એટલે કે બપોરે 2 વાગ્યા બાદ જ આ સમગ્ર મામલે મોટા ખુલાસા થશે. અત્યારે માત્ર વાર્તાઓ થઈ રહી છે, કારણ કે જે રીતે નારાજ છે ને નારાજગી બાદ તેઓ સુરત આવીને રોકાયા છે. ભાજપના મોટા નેતાઓના સંપર્કમાં હોવાની વાતો સામે આવી રહી છે. કીર્તિશ, CR પાટીલ ક્યારે અહીંયા આવવાના છે ધારાસભ્યોને મળવા? કારણ કે એક વાત એ પણ સામે આવી રહી છે અને બીજી વાત કે એકનાથ શિંદે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, તો આ પ્રેસ કોન્ફરન્સ કેટલા વાગે થવાની છે તેની કોઈ માહિતી? પંકજ, બિલકુલ સૂત્રોની વાત માનીએ તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ બપોરે 2 વાગ્યા બાદ એકનાથ શિંદેને મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ એકનાથ શિંદે અને કહી શકાય CR પાટીલ બંને એકત્ર સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ બપોરે 2 કલાકે કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જે 9 ધારાસભ્યો છે જે ગુજરાત બપોરે 1 વાગ્યા સુધીમાં પહોંચવાની શક્યતા છે, તેઓ આવ્યા બાદ તેમની સાથે જે ચર્ચાઓ છે, વિચારણાઓ છે, તે પૂર્ણ થયા બાદ જ પ્રેસ કોન્ફરન્સ સત્તાવાર જાહેર થશે. અત્યારે માત્ર કહી શકાય તમામ વસ્તુમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જી કીર્તિશ, મારી સાથે આપ જોડાયેલા રહેશો. તો દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અંદર રાજકીય ઉઠક પઠક તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં જે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ રાજકીય હલચલ જે છે એ જબરજસ્ત જોવા મળી રહી છે. અત્યારે ગઈકાલે જે પરિણામો આવ્યા અને ગઈકાલે 10 જે ઉમેદવારો હતા તેમાંથી 5 ભાજપના જીત્યા છે, બે કોંગ્રેસ અને શિવસેનાના જીત્યા છે. એટલે શિવસેનાને અહીંયા એ જ તકલીફ થઈ કે 5મો જે ઉમેદવાર હતો એ બીજેપીનો જીત્યો છે, કારણ કે ક્રોસ વોટિંગ થયું છે. શિવસેનાના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને જે ધારાસભ્યો સુરતમાં આવ્યા છે એ તમામ એવા ધારાસભ્યો છે કે જે નારાજ છે અથવા તો તેમણે ક્રોસ વોટિંગ કર્યું હોય, અને એ શિવસેનાના તમામ ધારાસભ્યો છે કે જેઓ સુરત પહોંચ્યા છે. કોંગ્રેસના પણ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તો મહારાષ્ટ્રની 10 સીટો પર વિધાન પરિષદની જે ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં બે ઉમેદવારો શિવસેના અને એનસીપીના જીત્યા. કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી. શિવસેનાના સચિન આહિર અને અમાસ્યા પાડવીને જીત હાંસલ થઈ છે, જ્યારે એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નિંબાલકર ચૂંટણી જીત્યા. જોકે ભાજપના પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય અને ઉમા ખપરે વિધાન પરિષદનું ચૂંટણી જીત્યા. ભાજપના નેતા પ્રશાંત લાડને પણ કોંગ્રેસના ભાઈ જગતાપે હારનો સામનો કરાવ્યો અને વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની 5 સીટો પર જે રીતે જીત આવી છે ત્યારે શિવસેના અને એનસીપીને માત્ર 2 સીટો પર જીત મળી છે. કોંગ્રેસને માત્ર 1 સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી પાસે 166 વિધાયકોનું એટલે કે ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જે રીતે ક્રોસ વોટિંગ થયું છે તેને જોતા હવે 1 સીટ તેણે ગુમાવવાનો વારો આવ્યો છે. અને તેને લઈને આજે સવારથી જ જે હલચલ થઈ અને સવારેથી જ સૌથી પહેલા ન્યૂઝ 18 બ્રેક કર્યા, કારણ કે મોડી રાત્રે જ શિવસેનાના 11 ધારાસભ્યો સુરત પહોંચી ગયા હતા અને હજુ 9 ઓન વે છે કે જેઓ બપોરે 1 વાગ્યા પહેલા આવશે. અને અત્યારે જે મોટા સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિથી આવી રહ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી છે. જે ધારાસભ્યો 24 ધારાસભ્યો છે કે જેમના ફોન નોટ રીચેબલ આવી રહ્યા છે. 25 એમએલએમાં 5 મંત્રીઓ છે, 1 એનસીપીના છે. રાજ્યમંત્રી અબ્દુલ સત્તારનો ફોન પણ નોટ રીચેબલ આવી રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી. મહારાષ્ટ્રના 24 એમએલએના ફોન નોટ રીચેબલ આવી રહ્યા છે. એકનાથ શિંદે કે જેઓ કદ્દાવર નેતા છે શિવસેનાના અને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે, તેમનો ફોન પણ નોટ રીચેબલ આવી રહ્યો છે. તેઓ સુરતમાં છે એવી વાત છે. તેમની સહિત બીજા 24 એમએલએ છે. આ 24 એમએલએમાં 5 મંત્રીઓ છે, 1 એનસીપીના એમએલએ પણ સામેલ છે. રાજ્યમંત્રી અબ્દુલ સત્તારનો ફોન નોટ રીચેબલ આવી રહ્યો છે. રાજ્યમંત્રી શંભુરાજે દેસાઈનો પણ ફોન નોટ રીચેબલ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ સુરતથી જોડાયા છે. કીર્તેશ, હાલ સુરતમાં આપ શું માહોલ ત્યાં જોઈ રહ્યા છો? બીજા જે ધારાસભ્યો આવવાના છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા ત્યાં જે રીતે જોવા મળી રહી છે, પોલીસ સાથે કોઈ વાતચીત થઈ શકે છે? પોલીસના કોઈ અધિકારીએ નિવેદન આપ્યું છે? બિલકુલ પંકજ, જે પ્રકારે મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલ રાતથી જ ભૂકંપ સર્જાયો છે. 11 જેટલા એમએલએ ધારાસભ્યો સુરતની ડુમ્મસ રોડની હોટલ ખાતે આવીને રોકાયા છે. તમે દ્રશ્ય જોઈ શકાય છો કે હોટલને ચારે તરફથી કિલ્લાબંધી કરી દેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિના ચેકિંગ વગર તેમને અંદર જવા દેવામાં નથી આવતું. ઉચ્ચ અધિકારીઓ અંદર છે, કેન્દ્ર સરકારના અધિકારીઓ અંદર છે. એકનાથ શિંદે કે જે મહારાષ્ટ્રના શિવસેનાની રાજનીતિના ભીષ્મ પિતા કહેવાય છે, તેમની નારાજગી બાદ તેઓ પોતાની સાથે 10 જેટલા ધારાસભ્ય લઈ સુરત પહોંચ્યા છે. થોડાક જ સમયમાં 9 જેટલા ધારાસભ્ય જે મહારાષ્ટ્રથી નીકળ્યા છે તે સુરત પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ટોટલ સુરતની હોટલમાં 20 જેટલા ધારાસભ્ય એકત્ર થયા બાદ મંત્રણા થશે અને બપોરે 2 વાગે એકનાથ શિંદે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળવાના છે, કારણ કે જે પ્રકારે શિવસેનાના આ તમામ ધારાસભ્ય છે ગુજરાત ભાજપના નેતાઓના સંપર્કમાં છે અને ગમે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે. તમામ લોકો શિવસેનામાં રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અને ભાજપમાં જોડાય તો ચોક્કસપણે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર ઉથલે અને ભાજપની સરકાર બને તેવા એલાન છે. જોકે આ સમગ્ર જોડતોડની રાજનીતિમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો સૌથી મહત્વનો રોલ રહ્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે પહોંચેલા એકનાથ શિંદે સાથેના તમામ મંત્રીઓ હોટલની અંદર છે. એક પણ મંત્રી હજુ સુધી બહાર નીકળ્યા નથી. આ મામલે કોઈ પણ મંત્રી બોલવા તૈયાર નથી. તમામના મોબાઈલ સ્વિચ ઓફ છે અને અન્ય 9 જેટલા ધારાસભ્યો બાય રોડ સુરત આવી રહ્યા છે. એટલે કે બપોરે 2 વાગ્યા બાદ જ આ મહારાષ્ટ્રની રાજનીતિનો જે ભૂકંપ સર્જાયો છે તેના પરથી પડદો ઉચકાય તેવી શક્યતાઓ પંકજ દેખાઈ રહી છે. જોકે હોટલમાં કોઈ વ્યક્તિ જાય નહીં. સુરત સહિત ગુજરાતના કોઈ પણ ભાજપના દિગ્ગજ નેતાઓ હજુ સુધી હોટલ પર
પહોંચ્યા નથી, એક પણ મંત્રીને મળ્યા નથી, ત્યારે કહી શકાય 2 વાગ્યા બાદ જ આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતથી હાલ જે માહિતી આવી રહી છે તે પ્રમાણે 11 ધારાસભ્યો તો હોટલમાં છે, બીજા 9 આવી રહ્યા છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે. ગાંધીનગરમાં સીએમ અને પાટીલ વચ્ચે એક બેઠક થઈ રહી છે. આ એક મોટી ખબર પણ આવી રહી છે. સીએમ નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ વચ્ચેની આ બેઠક છે, જે ગાંધીનગર ચાલી રહી છે સીએમ આવાસ ખાતે. તો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.